હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય ગણિત પાઠ 3 બે વડી સદી। વિડીયોનો આ પહેલો ભાગ છે। બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ ત્રીજા પાઠનો પહેલો ભાગ બે વડી સદી। સૌપ્રથમ અહીંયા છે સંખ્યાઓની વાર્તા। હજારો વર્ષ પહેલા લોકોએ ગણતરી કરવાની શરૂઆત કરી હતી। ગણતરી કરવાની શરૂઆત ક્યારથી થઈ? તો હજારો વર્ષ પહેલા થઈ હતી। તેમની વસ્તુઓની નોંધ રાખવા માંગતા હતા। તે લોકો છે એમની વસ્તુઓની નોંધ રાખવા માંગતા હતા કે ભાઈ આ કેટલી વસ્તુ છે, તે યાદ સીધું રહે નહીં એટલે એ પણ નોંધ રાખવા માંગતા હતા। તેથી તેઓએ ગુફાઓની દિવાલો પર વૃક્ષોની છાલ પર નિશાન બનાવ્યા। સમય જતાં તેઓએ 5, 10, 20 અને 60ના જૂથ બનાવીને તેમની વસ્તુઓની નોંધ રાખી હતી। આવું બધું આપણને ગુફાઓમાં આજે જોવા મળે છે। દિવાલો પર એ વૃક્ષોની છાલ વડે છે એ નિશાન બનાવતા હતા અને તેની અંદર જૂથ બનાવતા હતા। 5નું, 10નું, 20નું, 60નું એવા જૂથ બનાવી અને વસ્તુઓની નોંધ રાખતા હતા કે ભાઈ આટલી વસ્તુ અહીંયા છે। હજારો વર્ષ પહેલાં પ્રાચીન ભારતીયોએ ગમે તેટલી મોટી સંખ્યા લખવાની પદ્ધતિ વિકસાવી હતી। આ સંખ્યા પદ્ધતિ એમણે કેટલા વર્ષ પહેલાં? હજારો વર્ષ પહેલાં વિકસાવી લીધેલી છે। અત્યારે આપણી પાસે જે સંખ્યા પદ્ધતિ છે તેની અંદર 10 પ્રતીક છે। 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એમ કુલ મળીને 10 થાય છે। આ 10 પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ હજારો વર્ષોથી થાય છે। તે માનવ ઇતિહાસની સૌથી બુદ્ધિશાળી અને સર્જનાત્મક શોધમાંની એક હતી। આ માનવ ઇતિહાસની સૌથી બુદ્ધિશાળી અને સર્જનાત્મક શોધ હતી। તેનાથી દૂરદર્શન, ટીવી, કમ્પ્યુટર્સ, મોબાઈલ ફોન અને બીજી અનેક શોધ શક્ય બની। આ અંકો શોધાયા ને એના આધારે જ આ બધી શોધ શક્ય બની છે। સંખ્યાઓ લખવાની આ પદ્ધતિ હવે વિશ્વના દરેક દેશમાં દરેક જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે। આ 0 થી 9 સુધીના અંકોનો ઉપયોગ અત્યારે આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે। આપણે આ જ અંકોનો ઉપયોગ કરી બધી સંખ્યાઓ લખીએ છીએ। આ શોધનો એક ખૂબ મહત્વનો ભાગ એ શૂન્ય હતો, 0। આ પ્રતીકનો પરિચય ઉપયોગ કશું જ નહીં, નથિંગ એવો કરવાનો હતો। તે નંબર 0 છે। આ 0 પહેલાં હતો નહીં, પછી જ્યારે કાંઈ ન હોય ત્યારે શું લખવું? તો એના માટે આ 0ની શોધ થઈ હતી, જેણે અંકો લખવાની આ પદ્ધતિને ખરેખર કાર્યરત કરી છે। તેમણે જ આ અંકો લખવાની પદ્ધતિ છે એ કાર્યરત કરી છે। આગામી થોડા મહિનામાં આપણે શીખીશું કે માત્ર આ 10 પ્રતીકોનો ઉપયોગ કરીને સંખ્યાઓ કેવી રીતે લખવી, પછી ભલે તે ગમે તેટલી મોટી હોય। આપણે આ 0 થી 9 સુધીના કુલ પ્રતીક છે એ અંકોમાંથી જ સંખ્યા બને છે એ આપણે હજુ સંખ્યા જ્ઞાન પ્રકરણમાં શીખવાના છીએ। ગમે એટલી મોટી સંખ્યા હોય તો એની અંદર આ 9 અંકોમાંથી જ અંકોનો ઉપયોગ કરી અને સંખ્યા બનાવવામાં આવે છે। ચાલો આપણે કરીએ। હવે આપણે શીખીએ। ચિત્ર તરફ જુઓ, નીચેની દરેક વસ્તુઓની સંખ્યાનો અંદાજ કાઢો અને લખો। અહીંયા ચિત્ર આપેલું છે, તેની અંદર અંદાજ કાઢી અને કેટલી વસ્તુ છે તે લખવાનું છે। પહેલું છે નારંગી, તો નારંગી અંદાજે 22 છે। અહીંયા 10, અહીંયા 10 અને બીજી 2 એટલે 22 એમ અંદાજ કાઢી લખવાનું છે। એકાદી આગી પાછી થઈ જાય તો કાંઈ વાંધો નથી। બંગડીઓ, તો અંદાજે 80 બંગડીઓ છે। પછી લાડુ, તો અંદાજે 30 લાડુ છે। બરફી, તો અંદાજે 22 બરફી છે। ચાંદલા, તો અંદાજે 60 ચાંદલા છે। કેળા, તો અંદાજે 35 કેળા છે। આ રીતે આપણે આપેલી બધી વસ્તુઓ શોધવાની છે અને કેટલી છે તે લખવાની છે। કેળા અહીંયા આપેલા છે, ચાંદલા સ્ત્રીઓ વેચી રહી છે અને પાછળ ટીંગાઈ છે। અહીંયા લાડુ છે, અહીંયા બરફી છે, અહીંયા આ સ્ત્રી બંગડીઓ વેચી રહી છે। તો આવી રીતે કેટલું શું છે એ આપણે અંદાજે ગણી અને લખવાનું છે। ચાલો આપણે રમીએ। પાટિયા ઉપર ખૂટતી સંખ્યા લખવાની છે। અહીંયા એક સાપસીડી આપેલી છે, તેની અંદર પાટિયા ઉપર ખૂટતી સંખ્યા લખવાની છે। દાખલા તરીકે 1, 2, 3 તો અહીંયા શું આવે? 4 આવે। પછી 5, અહીંયા શું આવે? 6 આવે। આ પાટિયા ઉપર આવી રીતે આપણે ખૂટતી સંખ્યાઓ લખી આખું પાટિયું પૂર્ણ કરવાનું છે। તો મેં આ મુજબ આ પાટિયું પૂર્ણ કર્યું છે। અહીંયા મેં 1 થી 100 સુધીની
તમામ સંખ્યાઓ લખી દીધી છે. તમારે પણ આ પાટિયા ઉપર આવી રીતે સંખ્યાઓ લખવાની છે. આગળ જોઈએ, સાપસીડીની રમતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ સાપસીડીની રમત છે, તેના આધારે પ્રશ્નોના જવાબ હવે લખવાના છે. જો તમે 13 ઉપર છો ત્યાં સીડી એટલે કે નિસરણી છે, તો તમે કઈ સંખ્યા પર પહોંચશો? અહીંયા તમે 13 ઉપર છો, અહીંયા તમે સીડી જોઈ શકો છો, અહીંયા 13 નંબર ઉપર. ત્યાંથી આપણે સીધા ક્યાં પહોંચી જઈએ? તો 50 નંબર ઉપર પહોંચી જઈએ. તો જવાબમાં લખીશું 50. બીજું છે, જો તમે 25ની સંખ્યા ઉપરના સાપ ઉપર છો તો તમે ક્યાં પહોંચશો? અહીંયા 25ની સંખ્યા ઉપર સાપ છે, એનું મોઢું છે, તો આપણે ક્યાં પહોંચી જઈએ? એની પૂંછડી ઉપર, એટલે 2 સંખ્યા ઉપર પહોંચી જઈએ. તો જવાબ થશે 2. ત્રીજું છે, તમે 96 ઉપર ઊભા છો. પાસા ઉપર કયો અંક મળે કે તમે સાપના મુખ પાસે જઈ શકો? અહીંયા તમે 96 ઉપર છો. હવે પાસા ઉપર કેટલો અંક આવે તો તમે તેના મુખ ઉપર જાઓ? તો 1, 2 અને 3નો અંક આવે ને તો એના મોઢા પાસે પહોંચી જાઓ. તો અહીંયા 3 લખવાનું છે. ત્યાર પછી ચોથું, સૌથી લાંબા સાપની પૂંછડી પર લખેલી સંખ્યા બતાવો. સૌથી લાંબો સાપ આ છે, તેની પૂંછડી પર કેટલા લખ્યા છે? તો 53 લખ્યા છે. તો અહીંયા ખાલી જગ્યામાં 53 લખીશું. આવી રીતે આપણે સાપસીડીના રમતના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. આગળ જોઈએ, ચાલો આપણે વિચારીએ. હું એક બોલતું માટલું છું. મને કોઈ પણ એક સંખ્યા કહો અને હું તેને પછીની સંખ્યા કહીશ. એટલે મેં કહ્યું 39, તો માટલાએ શું કહ્યું હોય? 40. મેં કહ્યું 89, તો માટલાએ 90 કહ્યું. મેં કહ્યું 99, તો 100. 100 એટલે શું? એક એકડો ને 2 મીંડા 100. મેં કહ્યું 75, તો માટલાએ 76. મેં કહ્યું 63, તો 64. મેં કહ્યું 42, તો 43. આવી રીતે તમે લખી શકો છો. હવે આગળ જોઈએ, અહીંયા લાકડીઓની ભારી આપેલી છે. તો આ ભારીની અંદર આ એક લાકડી મળીને કુલ 100 બનાવે છે. તો 99 કરતાં 1 વધુ એ 100 છે. 100 શું છે? 99 કરતાં 1 વધારે છે. હવે અહીંયા 10 લાકડીઓની એવા 10 જૂથ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 10 જૂથ બની ગયા એટલે 100 લાકડીઓ થાય છે. એવી જ રીતે વાહ તેણે સદી ફટકારી, તે 100 છે. સદીને પણ 100 કહેવાય છે. અહીંયા એક એકડો ને 2 મીંડા એટલે કે 99 પછી જે આવે તે 100 છે. પછી 10 ચાંદલાના 10 પેકેટ હોય. આ 10, 20, 30, 40, 50 અને બીજા 50 એટલે કુલ 100 થયા. એવા 10 પેકેટ હોય તો પણ 100 થાય છે. આવી રીતે આપણે 100નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાલો આપણે કરીએ, જગ્યા ભરીએ, 100 બનાવતા શીખીએ. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 70 અને આ 30 તો કેટલા થયા? 100. હવે એવી રીતે અહીંયા કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે કે 80 અને 20 તોય 100 થાય. એવી રીતે અહીંયા 5 અને 5 છે એટલે 50 અને 50 એ મળીને પણ 100 થાય. આવી રીતે આપણે 100 બનાવતા શીખીએ. હવે ભોલુએ પહેલાં 65 અને પછી 35નો કૂદકો લગાવીને 100 બનાવ્યા. અહીંયા ભોલું કૂદકો મારે છે એટલે પહેલાં 0થી ક્યાં સુધી જાય છે? એ 65 સુધી જાય છે અને ફરીવાર 35 સુધીનો જમ્પ ફરીવાર લગાવે છે તો શું થાય છે? 100. આવી રીતે તમે લખી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ, નીચે આપેલી સંખ્યા રેખા પર જુદા જુદા કૂદકા વડે 100 બનાવો. તો હું અહીંયા જો તમે 20નો કૂદકો પહેલાં મારો અને પછી 80નો મારો તોય આપ 100 બને છે. 30નો કૂદકો મારો, 70 મારો તોય 100 બને. 40નો કૂદકો મારો, પછી 60નો કૂદકો મારો તોય 100 બને. આવી રીતે તમે 100 બનાવી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ, 100ને જુદી જુદી રીતે બનાવવા માટે દિવાસળીના જૂથ અને મણકાની માળાનો ઉપયોગ કરો. જેવી રીતે કે 60 અને 40 મળીને 100 બને છે. બીજું છે 45 અને 55 મળીને 100 બનાવે છે. મારે અહીંયા 5 નીચે લખાયો છે, તમારે આવી રીતે લખવું. પછી 75 અને 25 મળીને 100 બનાવે છે. 15 અને 85 મળીને 100 બનાવે છે. અહીંયા 35 અને 65 મળીને 100 બનાવે છે. 30 અને 70 મળીને 100 બનાવે છે. આવી રીતે તમે જુદા જુદા માળાનો ઉપયોગ કરી અને 100 બનાવશો. ત્યારબાદ ફૂલોની પાંખડીઓની અંદરની ખાલી જગ્યામાં સંખ્યા લખો, જેથી દરેક પાંખડી પરની સંખ્યાનો સરવાળો 100 થાય. અહીંયા આપેલા છે 45 અને 55 100. ત્યાર પછી અહીંયા 30 આપેલા છે, તેની અંદર 70 નાખીએ તો 100 થાય.
ત્યાર પછી 37 છે એમાં 63 નાખીએ તો 100 થાય, પછી 81 આપેલા છે એમાં 19 નાખીએ તો 100 થાય, પછી 75 ને 25 100 થાય, 60 ની અંદર 40 નાખીએ તો 100 થાય. આવી રીતે આપણે 100 લખવાના છે. પછી અહીંયા 9 અને 91 તો 100 થશે. બીજી લખીએ 50 અને 50 100 થશે. આની અંદર તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો. તો 51 ને 49 પણ 100 થાય, 64 અને 36 પણ 100 થાય. અહીંયા એક શૂન્ય આપેલું છે એટલે શૂન્યવાળી સંખ્યા આવવી જોઈએ. 100 પ્લસ 0 તો 100 થાય. પછી 80 પ્લસ 20 કરો તો પણ 100 થાય. અહીંયા જો તમે શૂન્યનો ઉપયોગ જોયો કે અહીંયા શૂન્ય હોય તો આગળ 100 લખવા પડે. 100 પ્લસ શૂન્ય કરો તો 100 થશે. ત્યાર પછી આગળ જોઈએ. ચાલો આપણે વિચારીએ 100 કેવી રીતે થાય છે. દિવાસળીની આખી પેટી ખોલો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. દિવાસળીની પેટીમાં સંખ્યાનો અંદાજ કાઢો. તો દિવાસળીની અંદર 35 દિવાસળી છે, તો પેટીમાં દિવાસળીની સંખ્યા ગણો. તો 25 દિવાસળી નીકળી. તમારો અંદાજ કેટલો નજીક હતો? તો 10 વધારે હતો. ત્યાર પછી 100 સળીઓ ભેગી કરવા દિવાસળીની કેટલી પેટી જોઈએ? તો 4 પેટીની જરૂર પડશે. આવી રીતે તમે અંદાજ કાઢશો પહેલાં, પછી હકીકતમાં ગણશો તમારો અંદાજ કેટલો વધારે હતો અને આવી કેટલી પેટીની જરૂર પડે એ લખવાનું છે. આગળ જોઈએ. 2 રાજમા અથવા ચણા જેવા કોઈ પણ બરછટ બીજથી તમારી મુઠ્ઠી ભરો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. તમારા હાથમાં કેટલા બીજ છે તેનો અંદાજ લગાવો. મેં અંદાજ લગાવ્યો કે ભાઈ 25 બીજ હશે. પછી તમારા હાથમાં રહેલા બીજ ગણવાના છે. તો મેં ગણ્યા તો 20 થયા. તમે ગણી અને તમારી જાતે લખવાના છે. મેં લખ્યું એ લખવાનું નથી. મુઠ્ઠી કેટલી બીજથી સંખ્યા 100ની નજીક મળશે? હવે આવી કેટલી મુઠ્ઠી ભરીએ તો 100 થાય? તો 20-20ની 5 મુઠ્ઠી ભરીએ ને તો 100 થાય. આવી રીતે તમારા હાથમાં જે સંખ્યા નીકળે છે અને એમાંથી તમે કેટલી મુઠ્ઠી ભરશો તો 100 થશે એ તમારે લખવાનું છે. અહીં આપણો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના ગણિત વિષયના પ્રકરણ 3ના બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.